સ્પીડ ઓફ 90 રેડી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ માટે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કર્યો છે. દિવ્યાંગજનો અધિકારોના અમલીકરણ માટે દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ 2016 અમલી છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે કમિશનરશ્રીની કચેરી દ્વારા ગુજરાતમાં આ અધિનિયમના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે આ કચેરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતેથી સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્તનો વર્ષ 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવવા બદલ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ કમિશનર શ્રી વી.જે. રાજપૂત તથા કચેરીના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. પેરેગ્રાફ. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર શ્રીની કચેરી દિવ્યાંગ વ્યક્તિઓ માટે ડીમ્ડ સિવિલ કોર્ટ તરીકે કામ કરે છે, જેમાં દિવ્યાંગજનોને લગતી પ્રવેશ, ભરતી, બદલી, અનામત, પેન્શન, જમીન ફાળવણી, રોજગાર, અભ્યાસ અને દિવ્યાંગજનોના અધિકારોના ભંગ થાય તેવા દરેક કિસ્સામાં અન્યાય સંબંધિત અરજદારની ફરિયાદો તેમજ આ કોર્ટ દ્વારા જાતે સુઓ મોટો કેસ દાખલ કરી તેનું ઝડપી નિરાકરણ આપવાની સત્તા ધરાવે છે. આ કોર્ટ દ્વારા ઓફલાઈન તેમજ ઓનલાઈન એમ બંને રીતે કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે. આ કચેરી દ્વારા છેલ્લા 5 વર્ષમાં કુલ 1096 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. પેરેગ્રાફ. કમિશનર શ્રીની કચેરી દ્વારા રાજ્યના વલસાડ, ગોધરા, હિંમતનગર, સાબરકાંઠા, પાલનપુર, બનાસકાંઠા, રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા તથા ભુજ, કચ્છ આ 9 જિલ્લા મથકોમાં મોબાઈલ કોર્ટનું પણ આયોજન કરવામાં આવે છે. દિવ્યાંગજનોને તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમના ઘરથી નજીક અને સરળતાથી મળી શકે તે હેતુથી મોબાઈલ કોર્ટ યોજવામાં આવે છે. આ કોર્ટના નિર્ણયને ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ ગણવામાં આવે છે, જેને હાઈકોર્ટમાં જ પડકારી શકાય છે. મોબાઈલ કોર્ટની સાથે દિવ્યાંગ સર્ટિફિકેટ માટે મેડિકલ કેમ્પસ, સ્વરોજગાર અને લોન સહાયની જાણકારી પણ આપવામાં આવે છે. પેરેગ્રાફ. વાંસદા તાલુકાના ભીનાર ગામના એક પશુપાલકે 1962 પર ફોન કરીને વાછરડીની નાભીમાં સોજો હોવાનું જણાવ્યું હતું. માહિતી મળતા જ ડૉક્ટર ભાવિકા પટેલ અને ડ્રેસર હેતલભાઈ સ્થળ પર જવા રવાના થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે પશુપાલકને ફોન પર સતત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. સ્થળે પહોંચતા જ વાછરડીને હર્નિયાનું ઓપરેશન કરવું પડે તેમ હતું. આ બંને પશુ સેવકોએ તાત્કાલિક ધોરણે ઓપરેશન કરી અબોલ જીવને અસહ્ય પીડામાંથી મુક્ત કરી નવજીવન આપ્યું હતું. નવસારીમાં 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું કાર્યરત છે, જે નવસારીના આજુબાજુના ગામડાઓમાં અબોલ પશુ પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ છે. પેરેગ્રાફ. રાજ્યના પશુઓને આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે પશુપાલન વિભાગના માધ્યમથી 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું અબોલ પશુઓ માટે ફરતું પશુ દવાખાનું સંજીવની સમાન છે.